અમે ટેક્સી પાર્સિંગમાં બંધાયેલા છે, પણ આરટીયુ જે રહીને એ કોઈ પહોંચી વળતી નથી. અમારે જે આરટીયુમાં જે રહીએ ને એ અમારે પાર્સિંગ કરાવવું જ છે, પણ આરટીયુ જે અમારે 200 જણા જે રહ્યા એને અત્યારે કરાવવું છે, પણ આરટીયુ કોઈ પહોંચી વળતી નથી. અને આરટીયુ થોડીક છૂટ આપે કે ભાઈ જે આ 4 છોકરા ને 8 છોકરા થોડીક બાંધછોટ આપે ને તો અમારે બધાય વાહનવાળાને હાલવું છે, કાયદેસર હાલવું છે. વીમો ભરી, ટેક્સ ભરીને, આરટીયુ પાર્સિંગ કરીને બધું કમ્પ્લીટ કરીને હાલવું છે. ટેક્સી પાર્સિંગ કરવું છે, પણ આરટીયુવાળા અત્યારે આ 200 જણાને કરી શકશે? ટેક્સી પાર્સિંગ કેટલા દીમાં, એક દીમાં કેટલી ટેક્સી પાર્સિંગ થાય કે મહિના દીમાં તમે કેટલી કરો, તો અમને એક મુદત આપે કે આટલા દીમાં અમે કરી દેશું, તો અમે બંધાયેલા છે, અમે કરાવી લેશું. મોરબી જિલ્લા સ્કૂલ ખાનગી વાહન એસોસિએશન અત્યારે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. કારણ કે ગવર્મેન્ટે કોઈ કારણોસર તાત્કાલિક સ્કૂલને પરમિટ એટલે કે સ્કૂલ વાહનને ટેક્સી પાર્સિંગની જે માગ છે એની સાથે અમે સહમત છીએ, પણ અમને મર્યાદા આપે, થોડોક સમયની મર્યાદા આપે તો અમે ટેક્સી પાર્સિંગ કરાવી શકીએ. કારણ કે સ્કૂલ વાહનના જે ચાલકો છે એ બધા મધ્યમ વર્ગમાંથી આવતા હોઈએ, તાત્કાલિક કોઈ પાસે નાણાકીય વ્યવસ્થા ન હોય, સરકારશ્રી અમને થોડીક સમયની મર્યાદા આપે તો અમે આ નિયમ સાથે સહકાર પ્રેમથી બધા સાથે મળવા તૈયાર છીએ. ફીમાં હજી બધા વાલીઓ એગ્રી થયા નથી સાહેબ. વધારાની માગ છે પણ વાલીઓ હજી સહમત થયા નથી. અને બીજી બાજુ એવું છે કે સરકારશ્રી ટેક્સી પાસિંગમાં પણ 8ની સંખ્યાની મર્યાદા કહે છે, તો ના છૂટકે અમારે ફી વધારો કરવો પણ પડશે, પણ હજી એમાં બધા વાલીઓ એગ્રી થયા નથી. ઓછામાં ઓછી 2 થી 3 મહિનાની અમને મુદત આપે, કારણ કે વાહન ચાલક છે એ તદ્દન મધ્યમ વર્ગમાંથી આવતો હોય છે. હાલના તબક્કે કોઈ સગવડતા થાય એવું અમે નિયમને ફોલોઅપ કરવા તૈયાર છીએ, પણ આર્થિક સંકળામણના હિસાબે અમે અત્યારે આ ટેક્સી પાસિંગ કરાવી શકીએ તેવી નથી સાહેબ. આગામી સમયમાં જો સરકાર મુદત નહીં આપે તો ના છૂટકે અમારે આંદોલન ઉપર ઉતરવું પડશે ને વાહનનો વ્યવસાયનો અમારે ત્યાગ કરવો પડશે. કાલે એસોસિએશન વાળા બધા સનાળા ભેગા થયા હતા, એમને પણ સમજાયું કે તમે વીમો કાયદેસર ભરો, પછી માનો કેપેસિટી હોય એને પણ ફોલો. કારણ કે ઘણીવાર આપણે જોતા હોય કે વાંહે 5-6 લબડતા હોય, સાઈડમાં લપડતો, કાલવાર એક્સિડન્ટ ન થાય એના માટે પણ સૂચના આપી છે અને એ બધા સંમત થયા. અને એને જે માંગણી છે આજે આવેદનપત્ર મને દેશે લેખિત, કલેક્ટરને ડીએસપીને દેશે, અને પછી એનો જે રસ્તો નીકળે એ રીતે આપણે રસ્તો કાઢશી. વિદ્યાર્થીઓ પણ હેરાન ન થાય એ પણ જરૂરિયાત છે, અને નાના માણસોને રોજીરોટી મળે એ પણ જરૂરિયાત છે. પણ તંત્રને પણ થોડીક તો જવાબદારી હોય છે કે આવું કાલ સવારે બને તો તંત્ર ઉપર માછલા ધોવાતા હોય છે. એટલે એને નિયમ પ્રમાણે જે પણ જરૂરિયાત છે એની આપણે એને હેલ્પ કરશી, અને જે એની માંગણી છે એ લેખિત આજે આપવાના એટલે રસ્તો કાઢી. ના, હડતાલ નથી, એને ટાઈમ માંગ્યો છે કે ભાઈ અમને 10-15 દીનો ટાઈમ આપો કે અમારે એના રેગ્યુલર કાગળિયાઓ કરવો હોય, બીજું કરવું હોય, એને પાર્સિંગ કરવાનું હોય, એ ટાઈમ માંગ્યો હોય એને ટાઈમ આપશી 10-15 દિવસ. આમાં ઘણીવાર એવું બનતું હોય કે માણસોની વૃત્તિ એવી હોય કે હાલતું હોય તો હલવતા હોય, પણ હાલતું હલવવામાં માણસોને નુકસાન થતું હોય. હું ઘણીવાર કહું, વર્ષોથી આ કહું કે કાયમ માટે કહું કે પોતાના સુવાર્થાટું માણસોને નુકસાન ન કરવું પડે. માનો કે મવડા કાઢ્યું એ મોટું પાપ કર્યું છે. મોરબીનું આજથી 10 વર્ષ પહેલાં મવડા, હું એનો વિરોધી હતો કે મવડા કાઢોમાં, મવડા કાઢીને મોટું પાપ કર્યું છે. એ પાપનું આ જ જીવનમાં એને ભોગવવું પડે. મવડા હોત તો અત્યારે ટેકનોલોજી નવી સોસાયટી થઈ ગઈ હોત, મોટા સાર્વજનિક. મવડા એટલે શું કે બધાયનું ભેગું થઈને બિન ખેતી કરે, ટીપી પડે. એક નાની 5 વીઘાની, 2 વીઘાની, 10 વીઘાની બિન ખેતી કરતા તો એને રસ્તા ન મળતા હોય, જેમ તેમ બિન ખેતી કરી અને ટાવર બધાય ખડકાઈ જાય અને જગ્યા ન છોડવી. તો મારી તો નમ્ર વિનંતી છે કે અમે રજૂઆત કરી છે, મવડા આવશે એનો વિરોધ કરવાનો. મવડાથી જમીનના ખાતેદારને કોઈ નુકસાન નથી થતું. આ બહુ મોટો મુદ્દો છે કે નુકસાન નથી થતું, ફાયદો થાય, પણ એટલું જ થાય કે એની આખી ટીપી બને, ભેગી બિન ખેતી થાય. આજે 200 વીઘાની ભેગી બિન ખેતી થતી હોય તો 200 વીઘાના ટીપી પ્રમાણે રસ્તા મળે, ટીપી પ્રમાણે સાર્વજનિક મળે, ટીપી પ્રમાણે ગાર્ડન મળે. મોરબીમાં અત્યારે જે જરૂરિયાત છે માણસોને ફરવા હરવાનું એ નથી. એ દુઃખ સાથે કહેવું પડે કે 30 વર્ષ થયા અમે ધારાસભ્ય 15 વર્ષ પહેલાં આનંદીબેન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જે મવડા લાવ્યા અને મવડા કાઢ્યું 2-5 પંચાયતના હિસાબે, એ મોટું પાપ કર્યું છે. હવે જે મવડા લાવી અને આનો વિરોધ કોઈ કરતા નહીં. ભૌગોલિક રીતે 100% તમને ફાયદો થશે અને ગામને પણ ફાયદો થશે અને રહેવા માટેની પણ મજા આવશે.